અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમની બાદ અંબાણી પરિવારે દ્વારકાધીશના મંદિરે દર્શન કર્યા. જગત મંદિરે મુકેશ અંબાણીએ ખાસ પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા. દ્વારકાધીશમાં અનન્ય શ્રદ્ધા ધરાવતા અંબાણી પરિવાર હાલમાં જામનગરમાં છે. મુકેશ અંબાણી સાથે કોકિલાબેન તેમજ રાધિકા મર્ચન્ટ પણ દ્વારકાધીશના દર્શને પહોંચ્યા હતા. દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ રહ્યા છો, સાથે સહપરિવાર તેઓ જ્યારે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમની પૂર્ણ થઈ ચૂકી છે. અંબાણી પરિવાર હાલમાં પણ જામનગરમાં છે, ત્યારે દ્વારકાધીશના મંદિરે દર્શન કર્યું. જગત મંદિરે મુકેશ અંબાણીએ ખાસ પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા. દ્વારકાધીશમાં અનન્ય શ્રદ્ધા ધરાવતા અંબાણી પરિવાર હાલમાં જામનગરમાં હોવાથી તેઓ દ્વારકા પહોંચ્યા હતા. મુકેશ અંબાણી સાથે કોકિલાબેન તેમજ રાધિકા મર્ચન્ટ સહપરિવાર જોવા મળ્યા. દ્વારકાધીશના દર્શન કર્યા. જય દ્વારકાધીશ. દ્વારકાધીશના આશીર્વાદથી અનંત અને રાધિકાના વેડિંગ સેલિબ્રેશન્સ સારી રીતે પતી ગયા. બધાનો સહયોગ રહ્યો અને મારે પર્ટિક્યુલરલી જામનગરવાસીઓને ખાસ થેન્ક યુ કહેવાનું, કારણ કે એમના સહયોગ વિના જામનગર હવે ઇન્ટરનેશનલ મેપ ઉપર આવી ગયું છે અને આ દ્વારકાધીશના આશીર્વાદ વગર થાય નહીં. અને બધા તમારા આશીર્વાદ અનંત અને રાધિકા માટે અમે બહુ મીતા અને હું બહુ આભારી છીએ.